હેલો ફ્રેન્ડ, તો ફરીથી મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ધોરણ 6ના જીસીઆરટી પ્રમાણે ફરીથી ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8ના 20 એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારા માટે લઈને આવી ગયો છું. તેમાંથી આ પહેલો પ્રશ્ન, ગુપ્ત યુગને ભારતનો કયો યુગ કહેવામાં આવે છે? એ ગુપ્ત સંવત, બી સુવર્ણ યુગ, કે સી શાંતિ યુગ, કે ડી સમૃદ્ધ યુગ? આનો રાઈટ આન્સર થઈ ગયા ઓપ્શન બી સુવર્ણ યુગ. પ્રશ્ન બીજો, સમુદ્રગુપ્તનું અવસાન થતાં કોણ ગાદી પર આવી ગયું હતું? એ ચંદ્રગુપ્ત પહેલો, બી ચંદ્રગુપ્ત બીજો, સી ચંદ્રગુપ્ત ત્રીજો, કે ડી ચંદ્રગુપ્ત ચોથો? આનો રાઈટ આન્સર થઈ ગયા ઓપ્શન બી ચંદ્રગુપ્ત બીજો. પ્રશ્ન ત્રીજો, આર્યભટ્ટે કોની શોધ કરી હતી? એ શૂન્યની, બી ગણિતની, સી રોકેટની, કે ડી ટોપની? આનો રાઈટ આન્સર થઈ ગયા ઓપ્શન એ શૂન્યની. પ્રશ્ન ચોથો, ગુપ્ત યુગનો છેલ્લો પ્રતાપી રાજા કોણ હતો? એ સમુદ્રગુપ્ત, બી ચંદ્રગુપ્ત, સી હર્ષવર્ધન, કે ડી કુમારગુપ્ત? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન સી હર્ષવર્ધન. પ્રશ્ન પાંચમો, ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? એ શ્રીગુપ્ત, બી ચંદ્રગુપ્ત, સી સમુદ્રગુપ્ત, કે ડી ચંદ્રગુપ્ત બીજો? આનો રાઈટ આન્સર થઈ ગયા ઓપ્શન એ શ્રીગુપ્ત. પ્રશ્ન છઠ્ઠો, સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? એ સમુદ્રગુપ્તને, બી ચંદ્રગુપ્ત બીજાને, સી સ્કંદગુપ્તને, કે ડી કુમારગુપ્તને? આનો રાઈટ આન્સર થઈ ગયા ઓપ્શન એ સમુદ્રગુપ્તને. પ્રશ્ન સાતમો, કુમારગુપ્ત સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? એ વલ્લભી, બી નાલંદા, સી વિક્રમશિલા, કે ડી કાશી? આનો રાઈટ આન્સર થઈ ગયા ઓપ્શન બી નાલંદા. પ્રશ્ન આઠમો, પ્રાચીન સમયમાં શરીરના નીચેના ભાગને શું કહેવામાં આવતું? એ નીવી, બી વાસ, સી બદ, કે ડી ગોખ? આનો રાઈટ આન્સર થઈ ગયા ઓપ્શન એ નીવી. પ્રશ્ન નવમો, ભારતમાં સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે? એ પુરાણો, બી ધર્મો, સી વસ્તુઓ, કે ડી વેદો? આનો રાઈટ આન્સર થઈ ગયા ઓપ્શન ડી વેદોનો. પ્રશ્ન દસમો, કેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલ્ય ગ્રંથો છે? એ 108, બી 107, સી 106, કે ડી 105? આનો રાઈટ આન્સર થઈ ગયા ઓપ્શન એ 108. પ્રશ્ન 11મો, પુરાણો કેટલા આવેલા છે? એ 15, બી 22, સી 18, કે ડી 25? આનો રાઈટ આન્સર થઈ ગયા ઓપ્શન સી 18. પ્રશ્ન 12મો, જૈન ગ્રંથો બીજા કયા ગ્રંથ કહેવામાં આવે છે? એ ઉપચારી, બી આગામ, સી ખ્યાત, કે ડી વિચારણા? આનો રાઈટ આન્સર થઈ ગયા ઓપ્શન બી આગામ. પ્રશ્ન 13મો, સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણીપતને કયું છે? એ મેઘદૂત, બી રઘુવંશ, સી અષ્ટાધ્યાય, કે ડી શુદ્રક? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન સી અષ્ટાધ્યાય. પ્રશ્ન 14મો, ભારતમાં સૌથી જૂનું ચિત્રો ક્યાંથી મળી આવ્યા હતા? એ ગુપ્ત યુગ, બી પાષાણ યુગ, સી મધ્યયુગ, કે ડી સુવર્ણ યુગ?
આનો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન બી પાષાણ યુગ. પ્રશ્ન 15મો. નીચેનામાંથી કોને રસાયણશાસ્ત્ર કહેવામાં આવે છે? એ કાલિદાસ, બી આર્યભટ્ટ, સી નાગાર્જુન કે ડી ચાણક્ય. આનો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન સી નાગાર્જુન. પ્રશ્ન 16. સૌથી જૂના સિક્કા ક્યાં છે? એ પંચમાર્કના, બી સોનાના, સી ચાંદીના કે ડી ત્રાંબાના. આનો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન એ પંચમાર્કના. પ્રશ્ન 17મો. ઇન્ડિકા નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? એ મેગસ્થનીઝને, બી હેરોડોટસે, સી કાલિદાસે કે ડી રઘુવંશે. આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન બી હેરોડોટ. પ્રશ્ન 18મો. હર્ષવર્ધનના સમયમાં કઈ ચીની વ્યક્તિ આવ્યો હતો? એ લુ ચેન, બી યુએન ત્સાંગ, સી ફાહિયાના કે ડી સુએન. આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન બી યુએન ત્સાંગ. હર્ષે નાલંદા વિદ્યાપીઠને કેટલા ગામ ભેટમાં આપ્યા હતા? એ 400, બી 300, સી 200 કે ડી 100. આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન એ 400 ગામ. પ્રશ્ન 20મો. ગુપ્ત વંશનો સૌથી પ્રતાપી રાજા કોણ હતો? એ ચંદ્રગુપ્ત બીજો, બી સમુદ્રગુપ્ત, સી ચંદ્રગુપ્ત પહેલો કે ડી સ્કંદગુપ્ત. આનો રાઈટ આન્સર તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે અને આ વિડીયો કેવો લાગ્યો તે પણ કમેન્ટમાં કહેવાનું છે. જો ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને જો આવા નવા વિડીયો જોતા હોય તો બન્યા રહો અમારી ચેનલ જીકે નોલેજમાં.